પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન જોઈ લઈએ. જન્મ ઈસવીસન પૂર્વે 566માં. જન્મ સ્થળ કપિલવસ્તુ. માતાનું નામ મહાદેવી અને પિતાનું નામ શુદ્ધોદન. બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. પાલક માતા ગૌતમી. તેમના ગુરુ હતા આલાર કલામ. પત્નીનું નામ યશોધરા. પુત્રનું નામ રાહુલ. પ્રિય ઘોડાનું નામ કંથક. નિર્વાણ સ્થળ કુશીનારા. મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન જોઈ લઈએ. જન્મસ્થળ કુંડગ્રામ. વંશ જ્ઞાતૃક ક્ષત્રિય. માતાનું નામ ત્રિશલાદેવી. પિતાનું નામ સિદ્ધાર્થ. બાળપણનું નામ હતું વર્ધમાન. મોટા ભાઈનું નામ નંદીવર્ધન. પત્નીનું નામ યશોદા. પુત્રીનું નામ પ્રિયદર્શિની. કયા નામથી પ્રસિદ્ધ થયા મહાવીર સ્વામી? મહાવીર સ્વામીના નામથી. નિર્વાણ સ્થળ પાવાપુરી. 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા. 5 મહાવ્રતો ક્યાં ક્યાં આપ્યા તેમણે? અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. બુદ્ધનો જન્મ કયા યુગ દરમિયાન થયો હતો? ગણરાજ્ય યુગ દરમિયાન. બૌદ્ધ ગ્રંથોને કયા નામે ઓળખવામાં આવે છે? ત્રિપિટક. ત્રિપિટકમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સત્યપિટક. બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો? 30 વર્ષની વયે. કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું? વૈશાખી પૂર્ણિમાના દિવસે. ભગવાન બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? પીપળાના વૃક્ષની નીચે. ભગવાન બુદ્ધએ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથ. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મ ચક્ર પ્રવર્તન. ભગવાન બુદ્ધના મતે કયો માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે? અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિ વૃક્ષ ક્યાં આવેલું છે? બોધિ ગયા. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા? 24. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતું? ઋષભદેવ, આદિનાથ, પાર્શ્વનાથ. વિકલ્પ A અને B બંને. ઋષભદેવ, આદિનાથ બંને સાચા છે. તેથી વિકલ્પ આવશે D. જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકર કોણ હતું? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ઋજુપાલિક. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેને શું કહેવામાં આવે છે? જીન. મહાવીર સ્વામીએ કેટલા વ્રતોનો ઉપદેશ આપ્યો હતો? 5. નીચેનામાંથી કયું એક 5 વ્રતોમાં આવતું નથી? અસત્ય. મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને શેનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું? બ્રહ્મચર્ય. મહાવીર સ્વામીએ લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
પ્રાકૃત અને અર્ધમાગધી. મહાવીર સ્વામી કેટલા વર્ષની વયે નિર્વાણ પામ્યા હતા? 72 વર્ષની વયે.